ભગવાન પદ્માસન વાળીને બેઠા છે અને એ બદ્રી વિશાળમાં ભગવાનને ચંદનનો લેપ થાય. એક માણસે આવીને કહ્યું, અરે પૂજારીજી, આ શિયાળાનો સમય છે અને તમે આ ઠાકોરજીને આટલું ચંદન લગાડો તો ઠાકોરજીને શરદી ન થઈ જાય? પૂજારીજી કહે છે કે ભાઈ જુઓ, અમારા ઠાકોરજી છે ને અહીંયા તપશ્ચર્યા કરે છે. ભગવાને કેટલો મહિમા આ દુનિયાને આપ્યો છે કે તપશ્ચર્યામાં સંતાન અને સંતતિ પણ બાધક ન બને એટલા માટે એને પણ ત્યાગ કરી દેવો. ભગવાને જુઓ, બદ્રી વિશાળમાં જ્યારે તપ કર્યું તો લક્ષ્મીજીને કહ્યું, તમે બહાર બેસો, હું અંદર બેસું છું. લક્ષ્મીજી ત્યાં બહાર છે. જે બદ્રી વિશાળ ગયા હશે, બદ્રી નારાયણ, એને ખબર હશે. લક્ષ્મીજી બહાર બેઠા છે, ભગવાન અંદર છે. અને તપશ્ચર્યા કરવાથી ભગવાનના તપ દ્વારા એનું શરીર તપે છે, એટલે ભગવાનને 12 માસ ભગવાનને ચંદનના લેપ કરે છે. અને એ બદ્રી વિશાળમાં જ્યારે દેવર્ષિ નારદ ગયા અને સામેથી સનત કુમારો મળે છે. જ્યારે સનત કુમારો સામે મળ્યા અને દેવર્ષિ નારદને જોયા તો નારદના મુખારબિંદ ઉપર વિષાદ છે. નારદજીના ચહેરા ઉપર દુઃખના વાદળો છવાયેલા છે. અને એ વિષાદ વાળા મુખારબિંદને જોઈ અને સનત કુમારોએ પ્રશ્ન, હે નારદ, ઉદાસ કેમ થયા? તમે ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુતઃ? તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? કુતશ્ચાગમનમ તવ? અને સૌથી મોટી વાત તો એ છે કે નારદ, તમે દુખી? હરિ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ ન થઈ શકે, કારણ કે ભગવાનનો ભક્ત તો ગમે તે પરિસ્થિતિમાં રાજી જ હોય, ગમે તે સ્થિતિ આવે. જેને ભગવાન જ ભજવા છે એને સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. જેને ભગવાન ઉપર ભરોસો છે, જેનું મન ભગવાનમાં છે, એને પરિસ્થિતિઓ સાથે કશો જ સંબંધ નથી. વાલા, જે પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરે કે પ્રભુ, તે મને આ પરિસ્થિતિ આપીને મને પરિસ્થિતિ આપવાને લઈ અને હું તમારું ભજન કરી શકું. એકનાથજી મહારાજ ભગવાનનું ભજન કરે, એટલું ભજન કરે, પણ એમના જે લગ્ન થયા હતા ને, એ પત્ની એને અનુકૂળ હતા. કે એકનાથજી મહારાજ જે ભજન કરે એમાં કશું જ બાધક નહીં. જેમ કબીર મહારાજના પત્ની હતા એમ. કબીરજીની પણ અદ્ભુત કથા છે. બપોરના 12 વાગે કોઈ આવીને એમ કહે કે ઘરમાં રહીને ભગવાન મળે? કબીરજી કે મળે. અરે પણ કેમ મળે? તો કે બેસો શીખડાવું કેમ મળે. ઉદાહરણ આપું તમને અહીંયા પ્રત્યક્ષ. કબીર મહારાજ જમી અને પોતે રેડિયો ચલાવતા હતા, પેલું રૂ કાઢતા હતા, અને બરાબર એમના પત્ની ફળિયાની અંદર વાસણ માંજતા હતા. એટલે કબીરજી અવાજ કર્યો કે સાંભળ્યું, જરા તાર તૂટી ગયો છે, દીવો આપી દેજો ને. વાસણને ધોવાનું બંધ કરી રસોડામાં ગયા અને રસોડામાં જઈ દીવો પ્રગટાવી અને કબીર મહારાજ પાસે આવી મૂકીને ચૂપચાપ ત્યાં લાગ્યા. પેલો માણસ કહે છે, પણ આ શું કર્યું તમે? આમાં મને કઈ સમજાણું નહીં. કબીરજી કહે છે કે ભાઈ, મારે તમને એ સમજાવવું છે કે મારા ઘરમાં રહીને ભગવાન કેમ ભજી શકું છું, એનું મૂળ કારણ છે કે મારા પત્ની અને મારા બાળકો મને અનુકૂળ છે. અત્યારે કેટલા વાગ્યા છે? તો કહે છે બપોરના 12. સૂરજ ક્યાં આવે? માથા ઉપર. અહીં મારો તાર તૂટ્યો છે? ના, નથી તૂટ્યો. છતાં પણ તમે જુઓ, મેં મારા પત્નીને એમ કહ્યું કે તાર તૂટ્યો છે, મને જરા દીવો આપી જાજો ને. મારા પત્ની મૂંગા મોઢે મને દીવો આપીને ચાલ્યા ગયા. આના જગ્યાએ જો બીજી કોઈ કર્કશા હોત તો કહેતી હોત કે મારા બાપ અત્યારે માથા ઉપર આવ્યો ને તમારા કપાળમાં ભગવાને દીધી નથી. મારી પત્ની અનુકૂળ છે એટલે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. તો એકનાથજી મહારાજને એમના પત્ની અનુકૂળ હતા. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે વાહ પ્રભુ, તમે શું પત્ની આપી છે. હું જે ભજન કરું એની અંદર મને મારી પત્ની અનુકૂળ થાય છે. મને તમારા ભજનમાં જરાય બાધકતા નથી આવતી. ધન્ય પ્રભુ આપ કે તમે મને આવી પત્ની આપી કે મારી પત્ની હોવા છતાં પણ મારું મન તમારામાંથી ક્યારેય નીકળતું જ નથી.
ઘરની કોઈ જવાબદારીઓ નથી મારા ઉપર. હવે એકનાથજી મહારાજને અનુકૂળ જ્યારે પત્ની મળ્યા એટલે ભગવાનનો રાજીપો વ્યક્ત કર્યો. તો મહારાષ્ટ્રમાં સંત તુકારામને એના પત્ની જરાક કર્કશા હતા, અને એ તુકારામજી મહારાજ ભગવાન વિઠ્ઠલનાથના પરમ ભક્ત હતા. જો કે વિદ્વાનોએ તો લખ્યું છે કથાઓમાં કે એકનાથજી મહારાજને શેરડીના રાડાથી એના વાહમાં મારતા હતા એના પત્ની, એને મારતા પણ હતા. તો તુકારામજી મહારાજ ભગવાન પાસે જઈને કહે છે, વાહ પ્રભુ વાહ, શું પત્ની આપી તમે મને, આવી કર્કશા પત્ની આપીને કે મારું મન ઘરમાં લાગતું જ નથી, કે મને એ લોકોની કોઈની યાદ જ નથી આવતી. એમ કરીને ભગવાનનો આભાર વ્યક્ત કરે કે મારું મન તમારા સિવાય ક્યાંય જતું નથી, તમારો આભાર કે તમે મને આવી પત્ની આપી. જો સારી પત્ની આપી હોત ને તો મારું મન એમાં લાગત, તમારું ભજન ન કરી શકત. અને આ બેવ કરતા વિશેષ આપણા સૌરાષ્ટ્રના જુનાગઢના નરસિંહ મહેતા નીકળ્યા. યુવાન દીકરો ગુજરી ગયો, પત્ની ગુજરી ગઈ, અને મોઢામાંથી નીકળ્યું કે ભલું થયું ને ભાંગી જંજાળ, હવે તો સુખેથી ભજશું શ્રી ગોપાળ. નારદજી, તમે શા માટે દુઃખી થયા? કુતશ્ચિંતા તુરો ભવાન, તમને શાની ચિંતા છે? નારદજી કહે છે, સાંભળો, મારી ચિંતાનું મૂળ કારણ, હે સનત કુમારો સાંભળો, આ દુનિયામાં ન સત્ય રહ્યું છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ, ન તપ રહ્યું, ન સત્ય રહ્યું, ન પવિત્રતા રહી, ન દાન રહ્યું. આ દુનિયામાં બધા જ સત્યવાળા લોકો મૃત્યુ પામ્યા છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આ દુનિયામાં રહ્યા કો ઉદરમ ભરીનો જીવા. આ દુનિયામાં ઉદર ભરનારા લોકો રહ્યા છે, પેટ ભર્યા લોકો રહ્યા છે, અને પોતાના પેટ ભરવા માટે થઈ અને ગમે તેનું અહિત કરવાની જિજ્ઞાસા રાખે. આપણું કરો બસ. આપણી ભાષામાં કહીએ તો માલ લઈ આવો, ગમે ને મારી નાખો, ગમે તેને મૂંડી નાખો, માલ લઈ આવો. આ કલીના પ્રભાવની કથા છે. દેવર્ષિ નારદ સનત કુમારોને કહે છે કે આ દુનિયામાં ઉદરમ ભરીનું જીવા વરા કાહ કૂટ ભાષિણ. પેટ ભરા લોકો રહ્યા છે, કોઈનું હિત ઈચ્છતા નથી. કળિયુગના લોકો કામી બન્યા છે, કળિયુગના લોકો ક્રોધી બન્યા છે. આ દુનિયામાં પતિ અને પત્નીના ઝઘડાઓ થયા છે, અને ઘરે ઘરમાં સ્ત્રીઓનું રાજ આવ્યું છે. સ્ત્રીઓ જેમ કહે તેમ પુરુષો કરતા થયા છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. આ ભાગવતજીનો શ્લોક છે. કે ઘરે ઘરમાં મેં કંકાસ જોયા છે સનત કુમારો, અને આપણે જોઈએ છીએ ને પણ અત્યારે પણ કે નહીં નામાની વાતમાંથી ઘરમાં કેટલા ક્લેશો ઉભા થતા હોય છે. કેટલા ક્લેશો. બે મિત્રો બી ભેગા થયા ને એમાં બરાબર બે મિત્રો વાતો કરતા હતા. બે મિત્રો એકબીજાને કહેતા હતા કે મારે તારી ભાભી સાથે આજે ઝઘડો થઈ ગયો. તો બીજો મિત્ર કહે છે આજ મારે એવું જ થયું, અમારે બે માણાને જરાક થોડીક ટસલ થઈ ગઈ. એમાં બે એકબીજાને પૂછે છે પછી શું થયું, પછી શું થયું. એમાં એક મિત્ર એમ કહ્યું કે એક વાત તો કર, તમે બે માણા બોલો, ઝઘડો કરો, પછી એ ઝઘડાનું નિવારણ કેમ આવે, એ ઝઘડો પૂરો કેમ થાય. એટલે પેલો સામેલો મિત્ર કહે છે બસ બહુ બધો ઝઘડો થઈ જાય પછી હું એક વાક્ય કહી દઉં અને હું બોલું પછી તારા ભાભીને નહીં બોલવાનું કાંઈ. હું બોલી જાઉં પછી તારા ભાભી કાંઈ બોલે જ નહીં, ચૂપ. ઓલો કહે છે આવી દવા તારી પાસે હોય તો મને કે ને,
એટલે હું ઘરે આ વાક્ય બોલું તો એ બંધ થઈ જાય? તું એવું બોલે છે શું કે તારા મારા ભાભી ઘરમાં બોલવાનું બંધ કરી દે, તમારો ઝઘડો પૂરો થઈ જાય? એ કે કાંઈ નહીં, ગમે તેટલો ઝઘડો થયો હોય છેલ્લે કહી દો આઈ એમ સોરી. કે હું સોરી કહી દઉં એટલે તારા ભાભી પછી કઈ બોલે? બીજી વાત કે હે સનત કુમારો, કળીના લોકો, કલયુગના લોકો લોભી બન્યા છે અને લોભી વૃત્તિને લઈ અને મા બાપ પોતાની દીકરીઓને વેચી નાખે છે. આપણે જે પહેલાના સમયમાં દહેજ લેવાતો હતો એ કન્યા વિક્રય જ છે, દીકરીને વેચવાની જ વાત છે. અને આ કળિયુગ છે. કળિયુગનો એક અર્થ હમણાં મેં કર્યો તો ફરી પાછો આપને કહી દઉં. કળિયુગ એટલે શું? આ દુનિયામાં કોઈને કળી ન શકાય એવો યુગ એટલે કળિયુગ. કોઈને તમે કળી ન શકો. તમે જેવું ધારો એના કરતા કાંઈક વિપરીત પરિણામ નથી નીકળે. એ કળિયુગ. નારદ, તમે મૂળ વાત કરો, શું થયું છે? તો કહે છે, સાંભળો સનત કુમારો, એક દિવસના સમય બન્યું એવું, બરાબર હું જતો હતો ને એમાં ફરતા ફરતા બરાબર યમુનાજીના કિનારા ઉપર ગઈ. યમુનાજીના કિનારે ભગવાનની એક લીલાને જોઈ કે એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી, ખોળામાં રાખી અને ચોધાર અશ્રુએ રડે છે. અને એમની પાસેથી જ્યારે હું પસાર થયો તો યુવાન સ્ત્રીએ મને બે હાથ જોડીને, હે સાધુ, તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ. શું કહ્યું અહીંયા? ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે. આનો અર્થ થયો કે સાધુની એક ક્ષણ પણ તમારું જીવન બદલવાની તાકાત ધરાવે છે. એક ક્ષણ પણ. અને એ જ સમયે દેવર્ષિ નારદના પગ સ્તંભી ગયા. કારણ કે સાધુતાનો ભાવ છે. અને સાધુ કોણ? એના મનમાં કોઈ પણ પ્રકારની કુટિલતા નથી. એ સાધુ છે. અને એવા સાધુના દર્શન થાય ને તો તીર્થ ક્ષેત્રના દર્શન, મૂર્તિમાં રહેલા ભગવાનના દર્શન પણ તમને બહુ સમય પછી ફળ આપે. પણ કોઈ સારા સાધુના દર્શન થઈ જાય તો એ જ ક્ષણે સદ્ય સાધુ સમાગમ, એ જ ક્ષણે તત્કાળ તમને દર્શન આપવાથી, સાધુના દર્શન કરવાથી તમારું ભાગ્ય સુધરી જાય. દેવર્ષિ નારદ ઉભા રહ્યા છે. યુવાન સ્ત્રીને પ્રશ્ન કર્યો, તું કોણ છે? શા માટે રડે છે? અને તારી ગોદમાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ વૃંદાવન એટલે બીજું કઈ નહીં. ડોંગરેજી બાપા એમ કહેતા કે આ વૃંદાવન એટલે કઈ કોઈ જગ્યાનું નામ નથી. વૃંદાવન એટલે મનુષ્ય જીવનના હૃદયનું નામ વૃંદાવન છે. હૃદય એ વૃંદાવન છે. કારણ કે ઠાકોરજી વૃંદાવનમાં બિરાજે છે. અને એ વૃંદાવન પાસે યમુનાના તટ ઉપર એ રડતી યુવતીને જ્યારે પ્રશ્ન કર્યો, તું કોણ છે? શા માટે રડે છે? તારી ગોદમાં બે વૃદ્ધ પુરુષો કોણ છે? તો સ્ત્રી જવાબ આપે છે કે મહારાજ, મારું નામ ભક્તિ છે અને મારી ગોદમાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો મારા બે દીકરાઓ છે. નારદજીને આશ્ચર્ય થઈ ગયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ. આવું તો પહેલી વાર સાંભળ્યું. કોઈ દિવસ સાંભળ્યું નથી ક્યારે. નારદજીએ પ્રશ્ન કર્યો, આવું કેમ બન્યું તારી સાથે? ભક્તિ, તું તો દીનતાના સિંહાસન પર બિરાજમાન છો, ભગવાનની પ્રિય છો, અને તારી સાથે આવું કેમ બન્યું? ભક્તિ મહારાણી કહે છે, મહારાજ, મને ખબર નથી, પણ હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રના ક્ષેત્રમાં ફરતા ફરતા હું જ્યારે ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું ઘરડી બની. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરમાં હું જ્યારે ઘરડી બની અને ત્યાંથી ફરતા ફરતા હું યમુના કિનારે આવી, તો યમુનામાં સ્નાન કરવાથી મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જે છે, આ જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી આપને પ્રાર્થના છે, આપ
મારા બે દીકરાઓને જગાડો, અને જો મારા દીકરાઓને તમે નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, હું આ સ્થાનને છોડી અને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે કે ના ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારા બે દીકરાઓને જગાડવાનું કાર્ય હું કરું છું, અને કદાચ તારા બે દીકરાઓને જગાડવાના કાર્યમાં હું ન કરી શકું તો તદાહમ ન હરેર્દાસો. સાંભળી લે, જો હું તારા દીકરાને ન જગાડું તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. આ બધા શ્લોકો ભાગવતીના કેટલા ભાવથી ભગવાન વેદવ્યાસે લખ્યા છે. આ શ્લોકોનું ગાન કર્યું છે. આ બધા બ્રાહ્મણો જે પાઠ કરે છે ને, જુઓ આમ આ શ્લોકો આવે છે ને તમારામાં કે નથી આવતા? મૂળ ભાગવતી લઈને બેઠા છો કે? હે, 18,000 શ્લોકોનું પારાયણ કરજો હો. યાદ રાખજો, નથી યજમાન જાણતા, નથી હું જાણતો, નથી બીજું કોઈ જાણતું, પણ જે કાર્ય માટે આપણને બેસાડ્યા છે ને એ કાર્યમાં જો અધૂરા રહ્યા ને તો ભગવાન એનું ફળ આપ્યા વગર નહીં રહે ક્યારે. આપણને ભરોસા સાથે કહ્યું છે કે આ બ્રાહ્મણો મારા પિતૃઓના મોક્ષાર્થે જ્યારે ભાગવતના પાઠ કરશે ત્યારે એ ભાગવતીના પાઠ દ્વારા મારા પિતૃઓનું કલ્યાણ થશે. માટે ભાગવતીના પાઠ એ શ્લોકોનું ગાન કરજો, મનન કરજો. મનનાત મનન કરે ઈ મુનિ. આ બધા મુનિઓ બેઠા છે અહીંયા, કેટલા પાઠ કરે છે એક સાથે, કેટલા બ્રાહ્મણો કેટલા પાઠ કરે, અહીંયા કેટલી ભાગવતજીની ઉર્જાઓ ભેગી થાય. અને તમે ગમે ત્યારે જુઓ, આ બધા બ્રાહ્મણો જ્યારે આમ બેસી જાય ને પછી એક ધારા બધા લોકો પાઠ જ કરતા હોય છે. હું ક્યારેક ક્યારેક આમ મારી નજર જાય ને આમ જોઉં ને કે કોઈ વાતો કરે છે કે નહીં, કે બે જણા ભેગા થાય ને તો બીજું કાંઈ ન કરે, વાતો તો કરી જગે, પણ આ લોકો એકદમ આમ એક ચિત્તે ભગવાનના પાઠ કરે છે. લોકે ત્વામ ન પ્રવર્તયે. જેમ નારદજી અહીંયા પ્રશ્ન અહીંયા જવાબ આપ્યો ભક્તિને કે તદાહમ ન હરેર્દાસો. હે ભક્તિ, તારા બે દીકરાઓના જો આ વૃદ્ધાવસ્થાને દૂર કરીને જો જાગૃત ન કરવું તો તદાહમ ન હરેર્દાસો, હું હરિનો દાસ નહીં. એવા બધા બ્રાહ્મણો એમ કહે છે કે આ ભાગવતજીના પાઠથી અમે તમારા પિતૃઓનું કલ્યાણ ન કરીએ તો અમે બ્રાહ્મણ ન કહેવાય. તદાહમ ન હરેર્દાસો. તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા બે દીકરાઓને જાગૃત હું કરીશ. અને એ સમયે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદ મંત્રોનું ગાન કર્યું, ગીતાજીના પાઠ કર્યા. ગીતાજીના પાઠ કર્યા છતાં પણ બેવ જાગ્યા ખરા, પણ આળસ મરડીને પાછા સૂઈ ગયા. નારદજી વિચાર કરે કે વેદ મંત્રથી ન જાયગા, ગીતાજીના પાઠથી ન જાયગા, હવે મારે જગાડવા શા નથી. ખૂબ ચિંતાતુર બન્યા અને એક આકાશવાણી થઈ. મહાપુરુષો આકાશવાણીનો શબ્દ આપણે એમ કહીએ કે કોઈ જગ્યાએ આકાશવાણી થઈ તો શું આકાશમાંથી અવાજ આવ્યો? મહાપુરુષો કહે છે આકાશવાણીનો અર્થ છે તમારા હૃદયમાંથી એક નવો અવાજ, ચેતના જાગે. તમારા હૃદયમાંથી એક કલ્પના થાય, એક હૃદયમાંથી એક ઉદ્ગાર આવે. અને યાદ રાખજો, જીવનમાં તમે 100 કામ દિવસમાં ખરાબ કરવાના હશો તો તમારું હાથ, તમારું મગજ, તમારી બુદ્ધિ એ 100 કામને, ખરાબ કામને, ખોટા કામને કરવા માટે તૈયાર થશે, પણ 100 વખત એક બીજો અંદરથી અવાજ આવતો છે, કરતો નહીં હો, ખોટું છે, કરતો નહીં, ખોટું છે. પણ આપણે એને નથી ગણત કરતા, આપણે આપણી બુદ્ધિની વાતને લઈ અને કાર્ય કરી નાખીએ છીએ. બાકી દરેકના હૃદયમાંથી એક ઉદ્ગાર આવે છે કે ખોટું થાય છે, ખોટું થાય છે. અને જિંદગીમાં યાદ રાખજો, તમારું કરેલું ખોટું કાર્ય તમને આ વખતે જવાબ નહીં આપે તો આવતા જન્મે પણ જવાબ આપશે, એમાં સંશય નથી વાલા. અને એનું મોટા મોટું ઉદાહરણ જો કોઈ હોય તો મહાભારત છે. મહારાજ ધૃતરાષ્ટ્ર એક જન્મની અંદર એ પારધી હતા ને એમણે એક વૃક્ષની ઉપર અનેક સંખ્યામાં જે પક્ષીઓ બેઠા હતા અને એની નીચે એમણે અગ્નિ તપાવ્યો, અને એ અગ્નિની જ્વાળ દ્વારા ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામ્યા અને ઘણા બધા પક્ષીઓ અંધ બની ગયા. સાંભળજો મારી વાતને. અને એટલા માટે કે આ કર્મ આપણે કરતા પહેલા આ કથા સાંભળીશું તો આપણને અનેક વખત વિચાર આવશે કે મારું આ જન્મનું કરેલું પુણ્ય આપણને આવતા જન્મે કામ આવે તો આ જન્મનું કરેલું પાપ પણ આવતા જન્મે નડે, એ વાત પાકી છે. તો મહારાજ ધૃતરાષ્ટ્રે એ પારધીના શરીરમાં જ્યારે હતા ત્યારે પક્ષીઓને માર્યા અને પક્ષીઓ અંધ બની ગયા. અને એમાં એને શ્રાપ મળ્યો.
100 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા, એટલે 100 પક્ષીઓ જે મૃત્યુ પામ્યા હતા એનો શ્રાપ મળ્યો કે તારા 100 દીકરાઓ કમોતે મરશે. અને બીજી વાત, જેટલા પક્ષીઓ અંધ થયા હતા એનો શ્રાપ લાગ્યો, તું અંધ બનીશ. તમે કલ્પના ન કરી શકો, પારધીના જન્મ પછી 49 જન્મ થયા ધૃતરાષ્ટ્રના. 49માં એ 50માં જન્મમાં ધૃતરાષ્ટ્ર બન્યો છે. વચમાં ક્યાંય એને 100 દીકરાઓ મૃત્યુ પામ્યા એવી કથા ક્યાંય બતાવી નથી. તો આટલું બધું કર્મ કેમ થયું? આટલા બધા જન્મ સુધી કેમ ફળ ન મળ્યું? એનું એક કારણ એ હતું, સંસારમાં એક દીકરાના બાપ બનવા માટે પણ તમારે કેટલાય જન્મના પુણ્ય ભેગા કરવા પડે. એક સંતાનના બાપ બનવા માટે તમારે પુણ્ય ભેગું કરવું પડે, તમારે સંચિત કર્મ કરવું પડે. હવે એક દીકરા માટે જો પુણ્ય ભેગું કરવું પડતું હોય તો આ તો એક જ જન્મમાં 100 દીકરાના બાપ બનવાનું છે. શું કરવાનું? 49 જન્મ સુધી એને જેટલા પુણ્ય કર્યા ને એ પુણ્યના પ્રભાવે 50માં જન્મે એ 100 દીકરાનો બાપ ધૃતરાષ્ટ્ર બન્યો. અને એ ધૃતરાષ્ટ્ર અંધ હતો. તમે વિચાર કરો, 50 જન્મ પછી પણ એ પાપનું ફળ ભોગવવું પડ્યું. માટે કહું છું, કર્મ કરતા પહેલા સાવધાન રહેજો. આ દુનિયામાં કદાચ તમારા સિવાય ખોટું કરેલું કર્મ કોઈને ખબર હોય કે ન ખબર હોય, મારા ઠાકોરજીને ખબર છે, વાલા ભગવાનને ખબર છે, મા દુર્ગાને ખબર છે. આમ ચારે બાજુ નજર કરો ને ત્યારે જોવું કે ભલે કોઈ છે કે નહીં, પણ આ મા મોગલ તો જોવે છે કે હું આ ખોટું કામ કરી રહ્યો છું. ભગવાન જોવે છે આ ખોટું કામ કરી રહ્યો છું. આ દુનિયામાં કોઈ જાણે કે ન જાણે, પણ એ જાણે છે. તું અંતરની વાતોને જાણે છે, આઈને મારે તને કહેવું પડે ને કાંઈ. કારણ કે એ તો અંતર્યામી છે. જિંદગીમાં એક સંકલ્પ કરજો, કોઈનું સારું ન કરી શકું ને તો કાંઈ નહીં, પણ જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ નહીં કરવું. વાલા કોઈનું ખરાબ નહીં કરવું, જો જીવનમાં સુખી થવું હોય તો. પણ મેં હમણાં કહ્યું ને, મૂડી માટે ગમે ને મૂંડી નાખો, પણ લઈ આવો, મૂડી લઈ આવો. તમે મૂંડી નાખો. તું ક્યાંય ન જા ભક્તિ, હું તારા દુઃખને દૂર કરું છું. પણ એક આકાશવાણી, એક ઉદ્ગાર આવ્યો, એતદર્થમ તુ સત્કર્મ. હે નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદજીએ સનતકુમારોને કહ્યું કે મેં ગીતાજીના પાઠ કર્યા, વેદ મંત્રના ઘોષ કર્યા, જો એને સત્કર્મ ન કહેવાય તો અમારે સત્કર્મ કહેવું કોને? કોને સત્કર્મ કહું? સનતકુમારો કહે છે, અરે દેવર્ષિ, તમારો આ દુઃખ સુખ સાધ્ય છે, ચિંતા ન કરો. તમારું આ દુઃખ સુખ સાધ્ય છે, અને આના માટે બીજો કોઈ કર્મ નથી. એક જ માત્ર કર્મ છે, સતુ ગીત શુકાદિભિ. તમે ભાગવતની કથા કરો, તમે જ્ઞાન યજ્ઞ કરો, તમે કથાને સંભળાવો, એને સત્સંગનો મહિમા આપો. નારદજી કહે છે, અરે સનતકુમારો, હું આ સત્સંગનો મહિમા બીજે ક્યાં સાંભળવા જાઉં? હું ભાગવતની કથા ક્યાં સાંભળવા જાઉં? તમારા જેવા વક્તા મને બીજે મળે ક્યાં? તમે જ મને કથા સંભળાવો. અને ભાગવત ક્યારે મળે? તો મૂળ વાત, ભાગવત તમને 5 પ્રકારના પ ની કૃપા થાય તો ભાગવત મળે. 5 પ. કેટલા? 5 પ. એમાં પહેલો પ, ભાગવત ક્યારે મળે તો કહે છે, તમારા પૂર્વ જન્મનું પુણ્ય ભેગું થયું હોય તો તમને ભાગવતની કથા સાંભળવા મળે. મને ત્યારે ભાગવતની કથા મળે ક્યારે? તમારા પૂર્વ જન્મનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે. પહેલો પ. હવે બીજો પ, તમારા પૂર્વજોનું પુણ્ય ભેગું થયું હોય તો તમને ભાગવતની કથા સાંભળવા મળે, નહીં તો કથા ન મળે સાંભળવા. ત્રીજો પ, તમારા પિતૃઓના આશીર્વાદ તમારા ઉપર હોય તો ભગવાનની કથા મળે. ચોથો પ, તમને પુણ્ય શ્લોકનો સમાગમ થાય. પુણ્ય શ્લોકનો અર્થ છે કોઈ સાધુ પુરુષનો, કોઈ મહાપુરુષનો તમને સંગ થાય તો તમને ભાગવતની કથા મળે. અને છેલ્લે 5મો પ, પ્રભુની કૃપા થાય તો તમને ભાગવતની કથા, જેના પર ભગવાનની અતિ હરિ કૃપા થઈ. જુઓ, તુલસીદાસજી મહારાજે શબ્દ વાપર્યો, અતિ હરિ કૃપા થઈ હોય. ભગવાનની કૃપા થાય તો પ્રાપ્ત થાય. જો રઘુનાથની કૃપા ન થઈ હોય તો એ તુલસીભાઈ આ કામ કરો ને, એ તુલસીભાઈ આ કામ કરો ને. અત્યારે આખી દુનિયા ભગવાનની કૃપાથી કહે તુલસીદાસજી, તુલસીદાસજી, તુલસીદાસજી. અતિ હરિ કૃપા જાહી પર હોય.
જેના પર ભગવાનની કૃપા હોય. તો 5 પ્રકારના પ જેના પર ગ્રાજિત હોય એને ભગવાન ભાગવતની કથા મળે. અને એ કથા દ્વારા, એ સત્સંગ દ્વારા શું થાય? નાશમ વિધાય તદોદયતે વિવેક. જેને સત્સંગ મળે અને એ સત્સંગ દ્વારા વિવેક મળે છે. સત્સંગ વગરનો વિવેક ન મળે. એટલે રામચરિત માનસ પણનું પુરાણ આપે, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ ન થાય તો વિવેક ન જન્મે. જીવનમાં વિવેકને લાવવો હોય તો સત્સંગની આવશ્યકતા બહુ છે. આવી કથાઓની બહુ આવશ્યકતા છે. ઘણા લોકો સમાજમાં એમ કહેતા હોય, હવે તમારી એક આવી કથા કરવાથી હું કઈ કોઈનું સુધરી જવાનું છે? હા, મહાભારતનો પ્રસંગ છે કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર રાજગાદી આવતા હતા, કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સમાપન થયું અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ના પડે છે ભગવાન કૃષ્ણને, પ્રભુ હું રાજગાદી કેમ બેસું? મારા જ ભાઈઓને માર્યા છે, એને મારીને હવે હું આ રાજગાદી, મને દુઃખ થાય છે. ત્યારે ભગવાને 5 ભાઈઓને, આ કળયુગ આવી રહ્યો છે એટલે ધર્મરાજ તમારે રાજ્ય કરવું પડે, તમારા જેવો રાજા જોઈએ. એટલે 5 ભાઈઓને એક દિવસ ભ્રમણ કરવા માટે મોકલ્યા અને કહ્યું, તમને જે સમાજમાં નવી કોઈ વાત દેખાય એને મને કહેજો. એમાં સહદેવ જે છે એને જે કથા દેખાણી, 5 ભાઈઓ ફરીને આવ્યા એટલે 5 ભાઈઓને અલગ અલગ વસ્તુ દેખાણી હતી. એમાં સહદેવનો પ્રશ્ન બહુ અત્યંત સરસ હતો. સહદેવે કીધું, ભગવાન મેં આજે એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? તો કહે છે, મેં આશ્ચર્ય એ જોયું કે એક પહાડ ઉપરથી એક મોટી પથ્થરની શિલા આવતી હતી. એની આડે આવતા મોટા મોટા પથ્થરો પણ એ પથ્થરની શિલાને રોકી નહોતા શકતા. પણ મેં આશ્ચર્ય એ વાતનું જોયું કે મોટા મોટા પથ્થરો પણ જે પથ્થરની શિલાને નહોતી રોકી શક્યા, એ પથ્થરની શિલાને નાના એવા ઘાસના તણણાએ પકડી રાખી. નાના એવા ઘાસના તણખલાએ એ શિલાને રોકી રાખી. આ શક્ય છે? ભગવાન કહે છે, હા સહદેવ, આ વાત બરાબર છે. આ કલયુગનો સમય છે અને અધર્મના આવા મોટા મોટા પથ્થરો હમણાં જ પડવાના છે. પણ જો ધર્મરૂપી એક તણખલું આડું આવી જાય ને તો અધર્મની પથ્થરની શિલાઓને આધાર રાખવા માટે ધર્મનું એક તણખલું કાફી છે વાલા. એમ આ દુનિયામાં અધર્મ વ્યાપી રહ્યો છે, પણ જો આવી ભાગવત કથાઓના માધ્યમથી આ ભાગવત કથારૂપી એક તણખલા દ્વારા પણ અધર્મને ઉભો રાખી શકાય છે. પણ ભગવાનમાં ભરોસો જોઈએ, ઈશ્વરમાં ભરોસો જોઈએ. બાપજી, હે સનત કુમારો, એક કામ કરો, તમે જ મને કથા સંભળાવો. હું બીજે તો ક્યાં કથા સાંભળવા જાઉં? તમે કથા સંભળાવો. સનત કુમારો કથા કહેવા માટે તૈયાર થયા અને જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય. ત્યારે સૌ પ્રથમ સર્વોચ્ચ યજ્ઞ થશે, કારણ કે નિશેષ સમર્પણ જ યજ્ઞનું સર્વોચ્ચ અને આધ્યાત્મિક સ્વરૂપ છે. કશું જ બાકી ન રહે, કશું બાકી ન રહે. તો યજ્ઞમાં અને સત્રમાં મારે આપણે મૂળ જે વાત કહેવી છે, અહીંયા જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો. તો ભાગવતની કથા એ યજ્ઞ નહીં, ભાગવતની કથા એ સત્ર છે. મારે મૂળ આપણે જે કહેવું છે કે ભાગવતની કથા યજ્ઞ નહીં, ભાગવતની કથા સત્ર છે. કારણ કે યજ્ઞમાં અને સત્રમાં બહુ મોટો તફાવત છે. યજ્ઞમાં એક જ યજમાન હોઈ શકે, યજ્ઞ જે કરાવે એમાં મુખ્ય યજમાન એક જ હોઈ શકે. અને સત્રમાં જેટલા શ્રોતાઓ બેઠા છે બધા યજમાનો હોય છે. આમાં ઉપનિષદ એમ કહે. અને પૂજ્ય ડોંગરેજી બાપાના આ વિચારો છે કે જેટલા પણ શ્રોતાઓ બેઠા છે બધા યજમાન છે. એ યજ્ઞમાં અને સત્રમાં તફાવત એટલો છે કે યજ્ઞમાં જે બેસે એને પૂર્ણ ફળ મળે, બાકીના લોકો જે સાથે ઉભા હોય એને કોઈને પૂર્ણ ફળ ન મળે. ભાગવતની કથાના આ ભાગવત સત્રમાં એનો નિયમ છે કે જેટલા બેઠા છે ને બધાને પરિપૂર્ણ ફળ મળે છે. જેટલા લોકો સાંભળે છે એને બધાને પરિપૂર્ણ ફળ મળે છે. એટલે યજ્ઞમાં અને સત્રમાં એટલો ફેર છે કે ફળના સામીપ્યમાં, ફળમાં સામીપ્ય એનું નામ છે સત્ર, અને ફળમાં વિષમતા આવે એનું નામ છે યજ્ઞ. બધાને અલગ અલગ ફળ જેમાં મળે એ યજ્ઞ છે, અને એક જ કાર્યમાં બધાને સરખું ફળ મળે એ સત્ર છે.
એટલે તો તમે જુઓ ભાગવતમાં લખ્યું છે કે નેમિષારણ્યમાં બ્રાહ્મણોનું ઋષિઓનું સત્ર મળ્યું, દીર્ઘ સત્ર ચાલતું હતું. તો એ દીર્ઘ સત્ર એમ અહીંયા આપણું પણ જ્યારે આ સત્ર ચાલે, આ યજ્ઞ ચાલે છે, વિષ્ણુ યાગ ચાલે છે, તો એ ગંગાદ્વાર સમિતિની અંદર આનંદ નામના તટ ઉપર જ્યારે કથાનો પ્રારંભ થયો, અનેક ઋષિ મુનિઓ આવ્યા છે અને બધા લોકો આવીને બેઠા છે. દેવર્ષિ નારદ બેઠા છે અને જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય. જ્ઞાન યજ્ઞના પ્રારંભને લઈ અને એ શબ્દો ગંગાના કિનારેથી યમુનાના કિનારે ગયા. જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા અને એને કુમાર અવસ્થા ફરી પાછી મળી, તરુણ અવસ્થામાં પાછા આવ્યા અને એ બે દીકરાઓને, નદીઓને, તીર્થના દેવતાઓને સાથે લઈ અને ભક્તિ મહારાણી જે જગ્યાએ કથા થાય છે ત્યાં કથા સાંભળવા માટે જાય છે. જ્યાં કથા થાય છે ત્યાં કથા સાંભળવા જાય. પણ કથા સાંભળવા જાય છે ને ત્યારનો એક ભાવ બહુ અલગ લખ્યો છે અહીંયા. કે એ ભક્તિ મહારાણી જાય છે ત્યારે કેવા થઈને જાય છે, એ જ્ઞાન અને વૈરાગ્ય કેવા થઈને જાય છે. સાથે સાથે તીર્થના દેવતાઓ છે, સાથે સાથે એને નદીઓ જાય છે, પણ એ આખું ટોળું હતું, એ ટોળું વાતું નહોતું કરતું. આખું ટોળું વાતો કરતા કરતા નહોતું જતા કે ઓલાને કીધું પણ એ આવ્યો નહીં. આપણે તો કથામાં જઈએ તો વાતો કરતા જઈએ ને, આપણે કથામાં જઈએ તો વાતો કરતા કરતા જઈએ, પણ અહીંયા કીધું છે કથામાં જવું તો વાતો ન કરવી.